આપણે આની માટે ગિફ્ટ રેડી કરી નાખીએ અને આપણે પ્રેન્ક વિડીયો કરવાનો છે. એ કંઈક દેશમાં ગઈ હતી તો આવી કંઈક લાવી છે તારી હાટું. મને નમણા મળી મને કંઈ કીધું તો તને કાંઈ ન કીધું એ તને ખબર. ખોલ તો ખરી પ્રેન્ક કાંઈ હોય. હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. ને આજે છે ને મેં માથું જો કંઈક અલગ વળવું છે અને કાંઈ નહીં, બેન અત્યારે ગઈ છે ટ્યુશનમાં. એટલે ટ્યુશનમાંથી આવવાનો ટાઈમ છે 8:15નો. તો એ આવે ને એ પહેલાં આપણે એની માટે ગિફ્ટ રેડી કરી નાખીએ અને આપણે પ્રેન્ક વિડીયો કરવાનો છે મતલબમાં. તો ગિફ્ટ પહેલાં આપણે રેડી કરશું, પછી કહેશું કે તારી ફ્રેન્ડે આપી ગઈ છે, ખોલશે એના રિએક્શન ને એવું બધું જોવું. તો આજના વિડીયોમાં તમને બધાને બહુ મજા આવશે મારા વાલા. તો વિડીયોમાં બન્યા રહેજો ને જય માતાજી. હાલો, આપણે ગિફ્ટ જે પેકિંગ કરવાનું છે બધું મેં જો ગોતીને તૈયાર કર્યું છે, તમને બતાવું. તો છે ને આ મેં ફોન લીધો હતો 2 વર્ષ પહેલાં, તો ત્યારનું બોક્સ પડ્યું છે. આ બોક્સ ને એમાં આપણે હાબુ નાખવાનો છે ને જો કાગળ ઘરમાં પડ્યો તો ગોતી લીધો છે. આ સેલો ટેપ લઈ લીધી છે. કંઈ નહીં, સારું હાબુના બોક્સમાં ફોનના બોક્સમાં હાબુ મસ્તીનો પેક કરી નાખીએ. પછી હમણાં બેનને વન ટાઈમ થઈ આવે પહેલાં પેકિંગ કરી નાખું ને ફટાફટ. મસ્તીનું ફોનનું બોક્સ લઈ લીધું છે. તો બોક્સમાં આપણે હાબુ છે અહીંયા વચ્ચે હમાઈ જાય, ચોક્કસ હમાઈ ગયો, મસ્ત ફિટિંગ થઈ ગયો છે. થઈ ગયો ને. હવે આપણે એને પેક કરી દઈએ. ઓરિજિનલ ફોન હોય એવું જ લાવવું જોઈએ. આ એના બધા બિલ ને કાગળ બધા. મસ્ત આપણું બોક્સ પેકિંગ થઈ ગયું. હવે આપણે એને પેકિંગ કરી દઈએ મસ્ત રીતે. મેં છે ને સિલ્વર કલર ઉપર રાખ્યો છે, બ્લુ કલર અંદર જવા દીધો છે. કદાચ કાગળ બેન લાવી હોય તો બેનને યાદ હોય કે કાગળ લાવી છે તો એ આપણો પોપટ થઈ જાય. એટલે આપણે કલર ઊંધો સીધો કરી નાખ્યો છે. સારું હાલો, આને છે ને આપણે ફટાફટ સેલો ટેપ મારી દઉં. પેકિંગ કરીને પછી પાછા મળવી. ચાલો, મસ્ત જો આપણું પેકિંગ થઈ ગયું છે. બસ ઉપર થોડું ખુલ્લું છે, ફટાફટ કરી લઉં. થોડો ફોન આખો મૂકું તો વ્યવસ્થિત તમને મને દેખાય. મને તો નકર દેખાય જ છે, તમને પણ દેખાવું જોઈએ ને સરસ છે. ફોન નીચે રાખવા દે થોડોક. ઓકે, ચાલો. બોલ, આનો શેડો ખોઈ ગયો. આવું છે આપણું. ચડી જાય યાર, ચડી ગયો મારું સેટ. કેટલી કરેલું દેખાય છે, નથી વાંધો આવ્યો. ચાલો. હા, આજે માથું એવું છે કેવું લાગે જરા કમેન્ટમાં કહેજો. આ બહુ પહેલાં વળોતી, હવે તો આવું નથી વળોતી. કેટલા વર્ષ, 7-8 વર્ષથી તો વાળ છૂટા જ રાખું છું. આજે ખાલી માથામાં પીન નાખીશ. તો ચાલો, ફાઇનલી આપણું બોક્સ મસ્તીનું રેડી થઈ ગયું છે. હવે આમાં સ્ટીકર ગોતવું જોઈએ ને, નામ લખવું જોઈએ. હાલ ઓલા કંઈક સ્ટીકર હજી ગોતી લો. ચાલો, જો મસ્તીનું આપણે સ્ટીકર લઈ લીધું છે ઢીંગલી વાળું. તો એને આપણે ક્યાં લગાવશું? અહીંયા લગાવી દો ને, આડું ક્રોસમાં. તો ચાલો, આપણે ઉપર સ્ટીકર સરસ લગાવી દીધું છે. અને હવે નામ લખી નાખવું એની બેનપણીનું. મસ્તીનું આપણે નામે લખાઈ ગયું દેખાય છે અને સ્ટીકર લગાવી ગયું. તો ચાલો, મસ્તીનું આપણે પેકિંગ થઈ ગયું છે. હવે એને આવવાની હજી 20 મિનિટની વાર છે. ત્યાં સુધીમાં છે ને થોડુંક ઘરનું કામ કરી નાખું અને પછી બેન આવે પછી એને આપણે ગિફ્ટ આપીએ અને જોઈએ એનું કેવું રિએક્શન છે, શું થાય છે શું નહીં, કે એનો પોપટ થાય છે કે મારો પોપટ થઈ જાય છે, હવે આપણે જોઈએ. તો ચાલો મળવી થોડી વાર એને બેન આવે પછી.
તો સારું હાલો ફાઇનલી જો બેન ઘરે આવી ગઈ છે. આવો આવો બેન આવો. શું હાલે છે? કેવું કર્યું ટ્યુશનમાં? મસ્ત. તારી બેનપણી જાનવી આવી હતી તો તારે હાટું ગિફ્ટ આપી ગઈ છે. હાલે ખોલીને જોવો શું છે. મેં કંઈ ખોલ્યું નથી. સારું જો બેન છે ને ગિફ્ટ આપે છે. ગિફ્ટ ખોલી બેન ખોલે છે જોઈ. પણ એ હું લેવા આપી ગઈ એમ એ કંઈક દેશમાં ગઈ હતી તો આવી કંઈક લાવી છે તારી હાટું. મને નમરા મળી મને કઈ કીધું તો તને કાંઈ ન કીધું એ તને ખબર. ખોલ તો ખરી. પ્રેમ છે પ્રેન્ક બ્રેન્ક કાંઈ હોય તો મને તું હું મારા કામમાંથી નવરી નથી થઈ હતી. સાચું કહેજો હું મારા કામમાંથી નવરી નથી થઈ ને. પ્રેમ છે જો બેન છે ને મને ખબર પડી ગઈ છે આ પ્રેમ કરશે એ નામ લખેલું છે સ્ટીકર મારેલું છે. પુસ્તક ગડબડ હે દિયા દિયો ગડબડ નહીં એ બાબુ. રે મોબાઈલ એવો ન હવે ફોન એવો વાહ. મમ્મીના ફોન નું બોક્સ છે હું આવ્યું નીકળ્યો ગિફ્ટ આપ્યું. આ ઘરેથી લાવવું દે મને ખબર જ હતી આ પ્રેન્ક જ છે તો તારો પ્રેન્ક થયો કે મારો પ્રેન્ક થઈ ગયો મને ખબર ન પડી. તમારો જો બેન મારો પોપટ કરી નાખ્યો. કે મમ્મીના ફોન નું બોક્સ છે પહેલા તો તને ખબર નથી ને ગિફ્ટ પેકિંગ જોયું ત્યારે. તારે ખબર પડી ગઈ કારણ કે જાણવી આલે હું દૂધ લેવા ગઈ હતી કે નહીં એને મને કે હોય તો મને નો કે રાટવા લઈ તે લઈ સારું કાંઈ નહીં. જો આપણો જ પોપટ થઈ ગયો છે. સારું હાલો હવે જઈ પાછા કિચનમાં કંઈક નાસ્તો પાણી બનાવીએ. નાસ્તામાં શું બનાવું બે? જે બનાવું હાલો તમે કયો એ બનાવી નાખ્યું ફટાફટ. મારે થાળું ખાવું લ્યો બેનને તો સારું સારું ખાવું છે. આનું શું કરવું કે રોજ સારું સારું ક્યાં લેવા જવું? પનીર ટીકા ખાવું ખવડાવ પનીર ટીકા હું કોઈ રીતે બનાવવા નવરું છે નહીં. તો પછી સારું હાલો ફટાફટ આપણે જઈ કિચનમાં કંઈક નાસ્તો બનાવી નાખો. મસ્તીની આપણી ભાખરી, આપણી ચા અને ભાઈ જો આ શું છે? આ બ્લુબેરી કાજુ મસ્ત આ ઠીક છે ને આ છે ને કોકો છે. ભાઈ જો પડીકા તોડે છે. તો હાલો રાતનું જમવાનું તૈયાર. રાતનું જમવા બેસી ગયા છીએ. હાલો બધા વાળું કરવા અને બસ આજ માટે એટલું જ રાખીએ. ગુડ નાઇટ. કાલે ફરી મળીશું. બાય.